ઉમેદવારોને ફોન પર ઉમેદવારી માટે સૂચના। જોધપુર વોર્ડમાં ઉમેદવારોને સૂચના। જોધપુર વોર્ડમાં ભાગ્યેશ પટેલને સૂચના તો વિનોદ પટેલ, ભારતી ગોહિલને સૂચના। નૈનાબેન કોટકને ફોન પર સૂચના મળી। વેજલપુર વોર્ડમાં દેવાંગ મહેતાને સૂચના આપવામાં આવી। પારુલ દવે, રાજુ ઠાકોર, જુલી ચૌહાણને સૂચના તો સરખેજ વોર્ડમાં તમામ ઉમેદવાર નવા જાહેર થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, ફોન પર સૂચનાઓ આપવામાં આવી રહી છે, શું વધુ વિગત? પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી અમદાવાદ મહાનગર માટેની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કન્સર્ન ધારાસભ્યો છે પોતપોતાના વિસ્તારના જે વોર્ડ છે ત્યાં સૂચના અત્યારે ઉમેદવારી ફોર્મ માટે આપવામાં આવી રહી છે। જેમાં જોધપુર વોર્ડમાં 4 નવા ઉમેદવારો આપવામાં આવ્યા છે, જેમાં ભાગ્યેશ પટેલ, વિનોદ જાખડ, ભારતીબેન ગોહિલ અને નૈનાબેન કોટક એમ 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારતીબેન ગોહિલ છે અને રિપીટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત વેજલપુર વોર્ડ છે, વેજલપુર વોર્ડમાં 2 ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જે પૂર્વ કોર્પોરેટર હતા। એમાં પારુલ દવે અને રાજુ ઠાકોર આ બંનેને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે દેવાંગ મહેતા અને જુલી ચૌહાણ આ 2 એવા છે કે 2ની ટિકિટ છે એ નવી આપવામાં આવી છે। એ જ પ્રકારે સરખેજમાં 4 ઉમેદવારો છે એ નવા આપવામાં આવ્યા છે, જેમાં રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠી, હેમા શાહ અને જેઠીબેન ભરવાડ એમ 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, એમને ફોન ઉપર સૂચના આપવામાં આવી છે। એ ઉપરાંત બોડકદેવ વોર્ડમાંથી 4 ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને રિપીટ કરવામાં આવ્યા છે। એએમટીએફની કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનાબેન પટેલ અને પારુલ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। ધરમસિંહ દેસાઈનું નામ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે આ વખતે મેયરનું રોટેશન છે એ ઓબીસી અનામત પુરુષ માટે રિઝર્વ હોવાના કારણે આ પ્રબળ સંભાવના એની મેયર તરીકેની જોવામાં આવી રહી છે। અન્ય વોર્ડમાં પણ અત્યારે ફોર્મ પર સૂચના એક બાદ એક આપવામાં આવી રહી છે અને ટેલિફોનિક સૂચનાના આધારે ઉમેદવારો પોતાના ધારાસભ્ય કાર્યાલય પર ત્યાં વકીલોને પણ રહેવા સૂચના આપવામાં આવી છે અને એ ત્યાં ભરી રહ્યા છે। મક્તમપુરામાં ગોપાલ ચૌહાણ, હંસા પરમાર, એકતા ઠાકોર ને સૂચના આપવામાં આવી છે। એટલે જોધપુરમાં ખાસ વેજલપુર જે વિધાનસભા મત વિસ્તાર છે ત્યાં તમામ વોર્ડમાં સૂચના અત્યારે આપવામાં આવી છે। જી હિરેન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।